જય સચ્ચિદાનંદ સ્વામીજી. પ્રશ્ન નંબર 1, સહજ સમજ અને સૂજ સમજ અને ગેટ ગેટ એટલે શું? ગેડ. તમે ગેટ એનીવે એ તો ખ્યાલ ગ્રામેટિકલ મિસ્ટેક મેં ગેટ લખ્યું એટલે મેં કીધું ગેટ છે, કઈ વાત નહીં. ટ ને ડ માં થઈ જાય ને. સૂજ સમજ અને ગેડમાં તફાવત શું? બહુ તફાવત છે. સૂજ એ ઊંચી વસ્તુ છે. શું છે? ઊંચી વસ્તુ. આ ત્રણે વસ્તુમાં સૂજ ઊંચું કહેવાય, પણ સૂજ આકસ્મિક પ્રાપ્ત થાય. કેવી? આકસ્મિક. નોર્મલ ના હોય, રેગ્યુલર કોર્સમાં ના હોય, બરાબર. સડનલી પ્રાપ્ત થાય. ઓકે. શું છે? સડનલી. એની પાસે એ વસ્તુનું પદ્ધતિસરનું નોલેજ હોવું જરૂરી નથી ને છતાંય પ્રાપ્ત થાય, એને સૂજ કહેવાય. દાખલા તરીકે અભણ માણસ તમારી મશીનરી બગડી ગઈ હોય ને 2 સ્ક્રૂ ટાઈટ કરીને ચાલુ કરી આપે ને સૂજ કહેવાય. એન્જિનિયરિંગનું જ્ઞાન નથી એને. બરાબર. ખ્યાલ આવી ગયો? બરાબર. હવે સમજ કોને કહેવાય? કે જેને આખી પ્રક્રિયાનું જ્ઞાન છે. શું છે? પ્રક્રિયાનું જ્ઞાન છે, પણ એ પ્રક્રિયાનું જ્ઞાન જેટલું છે એટલો એ ઉપયોગ કરી શકે છે, જેટલું નથી એનો ઉપયોગ કરી શકતો નથી. ખ્યાલ આવી ગયો? એટલે સમજની મર્યાદા છે. એટલે અચીવ કરી સમજ. અને આ ડાયરેક્ટ પ્રકાશ શું છે? હા, ડાયરેક્ટ પ્રકાશ છે, પણ ડાયરેક્ટ પ્રકાશ છે તો પછી પરિણામ સ્વરૂપે જ છે. પણ હોય આકસ્મિક સૂચ કોઈનામાં હોય કે અણીના સમય રસ્તો કાઢી આપે. બરાબર. એની પાસે થિયોરિટિકલ નોલેજ ના હોય. શું કીધું? થિયોરિટિકલ નોલેજ ના હોય. અમને કવિરાજે એકવાર પૂછ્યું હતું કે અમારે લંડનના વિઝા લેવા જવાનું છે અને મને ડર બહુ લાગે છે પ્રશ્ન પૂછે તો મેં કહું એમ્બેસીમાં આવીશ. શું કીધું? પછી પેલા બીજા મહાત્મા હતા કે યાર તમને એમ્બેસીમાં કઈ રીતે એન્ટ્રી મળે, જેને વિઝા લેવાનો મળે ને. મેં કહું રીત ના પૂછશો, હું આવી જઈશ. મેં કહું શું કીધું? અને ગયો તો બી ખરો. કવિરાજને ખબર છે. એટલે આ શું જ કહેવાય? શું કહેવાય? પ્લાન ના હોય. શું ના હોય? એ વખતે કામ કરી જાય. બરાબર. સમજાય છે? સૂજ એટલે મેથડ ના હોય, પણ તમારું કામ અટકેલું હોય ને એ થઈ જાય. એ નેચરલ ગિફ્ટ છે. શું છે? નેચરલ ગિફ્ટ છે. સમજમાં અન્ડરસ્ટેન્ડિંગ છે. તમારું ડેવલપમેન્ટ હોય તો તમને વાત સારી સમજાય, ઊંચા લેવલની સમજાય. અને જે ગેડ પડવી એટલે એક્ઝેક્ટ સમજાવવું, પેલું એપ્રોક્સિમેટ સમજાવવું. સમજથી જેવું લેવલ છે એટલું સમજાય. ને ગેડ એટલે એક્ઝેક્ટ સમજાવવું. ખરેખર તમે શું કહેવા માંગો છો એની ગેડ આજે પડી. કવિરાજ કે છે 40 વર્ષે મને ગેર પડી કે ફાઇલોનો સંભાવે નિકાલ એ મન વચન કાયાનો પુરુષાર્થ નથી. ના સમજાયું? બરાબર, સમજી ગયો. 40 વર્ષે ગેર પડી. કેટલા વર્ષે? 40 વર્ષે. કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો એટલે હું એવું જ માનતો હતો કે વાણી ને વર્તન એવા હોવા જોઈએ કે કોઈની સાથે અથડામણ થાય નહીં. શું કીધું? પણ આ તમે કીધું તારે ખબર પડી કે મન વચન કાયા પર ને પરાધીન હોવાથી એ લેવલે પુરુષાર્થ ક્યાંથી હોય આપણામાં? ત્યારે ખબર પડી કે અથડામણ નથી કરવી. એટલે ફાઇલનો સંભાવે નિકાલ કરવો એ ફક્ત ભાવ છે, એ મન વચન કાયની ક્રિયા નથી. તે 40 વર્ષે ગેર પડે. કેટલા વર્ષે? 40 વર્ષે. સમજાય છે? સમજણ તો હતી પણ ગેર નથી. એટલે એક્ઝેક્ટ વસ્તુ એને ગેર કહેવાય. શું કહેવાય? એપ્રોક્સિમેટ એને સમજ કહેવાય. એટલે સમજ ને ગેડ વચ્ચે ટાઈમ લે ગેડ. હા તો લે જ ને. એ સમજ એક તમારું ઘડતર કરે છે. શું કરે છે? ઘડતર. તમે ડેવલપ થાવ છો સમજ કરીને. ખ્યાલ આવે ને? એક દિવસ તમને એક્ઝેક્ટ વસ્તુ ખ્યાલ આવે, એ તમારું સમજ વર્ધમાન થતી જાય. શું થાય? વર્ધમાન. ઉપયોગ કરીને ડેવલપ થતી જાય. એક દિવસે પછી એક્ઝેક્ટ થાય એને ગેડ કહેવાય. પછી ખસે નહીં. અનુભવ જ્ઞાન કહેવાય. પછી ઉપયોગમાં જાય. પછી એ એક્ઝેક્ટ ગેર કર્યા પછી પણ તમારો કેવો ઉપયોગ છે એવું તમને રિઝલ્ટ મળે. પણ ગેર પડી ગઈ હવે. બરાબર. હવે તમારે એ વસ્તુને સમજવાની બાકી. સમજનું લેવલ તમારું પતી ગયું. હવે તમારું લેવલ માત્ર ઉપયોગ છે કે કેવી રીતે હું એક્ઝેક્ટલી એને યુઝ કરી શકું. આ ગેર પડી છે એ પાછા ના કરો તો એ કાચું કહેવાય. આ બધા સ્ટાન્ડર્ડ છે. શું છે? પુરુષાર્થના. પણ આ ખબર જ પડતી નથી બધાને. એટલે બધું મિકેનિકલ ચાલે છે. શું ચાલે છે? અમે કહીએ છીએ કે જે ધોરણ પાસ થઈ ગયું તો આગળ જાઓ. હવે આગળ જાઓ. આ બધા ધોરણની ચોપડીઓ રોજ વાંચ ના કરો, નહીં તો ગુંચાઈ જશો. કમલેશભાઈ, ફરી સંભાવે વાળો એક વખત ચોખવટ કરી આપો ને જરા. સંભાવે નિકાલે ભાવના છે, ક્રિયા નથી. મન વચન કાયાથી જે કંઈ થાય છે એ તો પરિણામ છે.
શું છે? એમાં પુરુષાર્થનો અંશ નથી. પણ મન વચન કાયાની થતી ક્રિયામાં તમારો ભાવ શું છે? ત્યાં સંભાવ કે અસંભાવ છે. એ સંભાવ કે અસંભાવ ક્રિયા રૂપે નથી, એ ભાવ રૂપે છે, આશય રૂપે છે, દ્રષ્ટિ રૂપે છે. સમજાય છે? એને ક્રિયા સાથે સાંકળવાનું. મારામારી કરનારા મોક્ષે જાય અને કીડીઓ બચાવનારા અહીંયા ફરે. ભાવ ઉપર છે, ક્રિયા ઉપર નથી. ના સમજાયું ને? જ્ઞાન સમજો તો ખ્યાલ આવે કે આપણે અહીંયા આગળ કીડીઓ બચાવીને ફર્યા કરીએ છીએ અને પેલા લોકો યુદ્ધો કરીને મોક્ષે જતા રહ્યા. તો ભગવાન આવું કેમ? આ તો અન્યાય કહેવાય. ત્યારે ભગવાન કે છે આ જ ન્યાય છે, તારી પાસે દ્રષ્ટિ નથી. શું કીધું? અમારા ઘેર ક્યારે અન્યાય હોતો? દેર છે પણ અંધેર નથી. માટે અન્યાય નથી કરતા અમે, એ ન્યાય જ છે. એની દ્રષ્ટિમાં તો અહિંસા છે અને ઉદયમાં હિંસા છે. ઉદયમાં હિંસાનો મતલબ પરિણામમાં હિંસા છે, પણ ભાવમાં હિંસા. એટલે પછી ક્રિયાની પરિણામની હિંસાનું પરિણામ આવે નહીં, પણ પરિણામની હિંસા જો ભાવમાં કન્વર્ટ થાય તો એનું પરિણામ આવે. એક્ઝામનું રિઝલ્ટ આવે, રિઝલ્ટનું રિઝલ્ટ ના આવે. સમજાય છે? એટલે આ જ્ઞાનીની ભાષા ક્લિયર હોય, ગોળ 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 ના હોય. વિકલ્પો સમાવે એનું નામ સત્સંગ કહેવાય. શું કહેવાય? માત્ર પ્રશ્નનો જવાબ ના આપે, સમાધાન નહીં, વિકલ્પો નિર્વિકલ્પ બનાવે. શું બનાવે? વિકલ્પ જ ઉભો ના થાય, એને કાયમનું સમાધાન કહેવાય. શું કહેવાય? અને જવાબ મળ્યા પછી પણ વિકલ્પ રહે એ ટેમ્પરરી સમાધાન છે. અમુક લેવલનું મળ્યું, હજુ બીજા લેવલનું પાછું બાકી રહ્યું.